Hello, welcome student. Standard 12th Gujarati Second Language Chapter 4 નારાયણ હેમચંદ્ર સાહિત્ય પ્રકાર આત્મકથાખંડ લેખક ગાંધીજી લેખક પરિચય નામ મોહનદાસ કરમચંદ ગાંધી જન્મ 2-10-1869 અવસાન 30-1-1947 જન્મસ્થળ પોરબંદર વ્યવસાય વકીલ ઉપનામ મહાત્મા અને રાષ્ટ્રપિતા આફ્રિકામાં ભારતીયોના હકના રક્ષણ માટે સત્યાગ્રહનો આરંભ કર્યો ભારતમાં સ્વાતંત્ર્ય આંદોલનોનું નેતૃત્વ લીધું અસ્પૃશ્યતા નિવારણ તેમજ ખાદી અંગે રચનાત્મક કાર્યો કર્યા એમને લેખક સર્જન આત્મકથા છે સત્યના પ્રયોગો ગ્રંથ શ્રેણી છે ગાંધીજીનો અક્ષરદેહ અને નોંધ છે કે એમનું જીવન જ પ્રજાજીવનનો સંદેશ દસ્તાવેજ બની ગયું છે તેઓ કહેતા કે મારે કહેવાની જરૂર નથી મારું કામ બોલશે પાઠ પરિચય જોઈએ તો આ પાઠ ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવ્યો છે આપણું મન હંમેશા સારું શોષ્ટ નાજુક નમણું જોવા અને સ્વીકારવા જ તૈયાર હોય છે પરંતુ તેથી ઉલટું ચિત્ર વિચિત્ર બેડોળ કદરૂપું સ્વીકારવા જરાય તૈયાર નથી આ પાઠમાં આવા જ એક નારાયણ હેમચંદ્રના વિશે કહેવામાં આવ્યું છે નારાયણ હેમચંદ્ર રંગે રૂપે સ્વભાવે અવાજે પોશાકે પૂરેપૂરા વિચિત્ર હતા પણ તેમની અપાર પ્રવાસપ્રીતિ ભાષા જિજ્ઞાસા નિખાલસતા નિરભિમાનતા અખૂટ ધીરજ આત્મવિશ્વાસ જેવા ગુણોએ ગાંધીજીને મોહિત કર્યા મનુષ્યના બાહ્ય વ્યક્તિત્વ કરતાં તેઓ આંતરિક વ્યક્તિત્વને સૌંદર્યને પરખવાની પામવાની ગાંધીજીની આત્મસૂઝ આપણને આકર્ષે છે મહાપુરુષો કોઈના પોશાક સામે જોતા નથી તેઓ તો તેના હૃદયને તપાસે છે કાર્ડિનલ મેનિંગ વિશેની નારાયણ હેમચંદ્રની માર્મિક ટકોર આપણા બંધ આંતરદ્વારને ખોલવાની સમજવાની ગુરુચાવી છે એવું આ ગદ્યખંડ આપણને સમજાવી જાય છે આ ગદ્યખંડમાં જ્યારે ગાંધીજી ત્યાં ઇંગ્લેન્ડમાં ભણતા હતા ત્યારની વાત છે કે ગાંધીજી પોતે નારાયણ હેમચંદ્રને મળ્યા અને જે એમની મુલાકાત વખતે એમના મનના વિચારો અને ગાંધીજીના મનના જે વિચારો છે એ અને નારાયણ હેમચંદ્રના મનના જે વિચારો છે એ અહીંયા આપણને સ્પષ્ટતા થાય એ રીતનો એમનો સંવાદ અને એમના અમુક પ્રસંગો આ પાઠમાં મૂકેલા છે એટલે એમણે પોતે જે અનુભવ્યું એ એમણે એમની આત્મકથામાં લખેલો એક ભાગ અહીંયા આપવામાં આવે છે તો એ પહેલાં જ કહે છે કે સ્વનારાયણ હેમચંદ્ર છે એ વિલાયત એક વખત આવ્યા હતા અને ગાંધીજી પણ એક વખતે ત્યાં જ હતા એટલે એ વખતે એક નેશનલ ઇન્ડિયન એસોસિએશનવાળા મિસ મેનિંગ હતા એમને ત્યાં ગાંધીજી સૌથી પહેલાં નારાયણ હેમચંદ્રને મળ્યા હતા અને મિસ મેનિંગને ખબર હતી કે ગાંધીજી છે ને જલ્દીથી કોઈની સાથે ભળે નહીં અને એને ભળતા પણ આવડે નહીં એ જ્યારે આવે ત્યારે મૂંગા બેસે કોઈ બોલાવે તો બોલે એટલે એમણે નારાયણ હેમચંદ્રની સાથે મિસ મેનિંગે ગાંધીજીની ઓળખાણ કરાવી અને નારાયણ હેમચંદ્ર છે એને અંગ્રેજી નહોતું આવડતું અને એમનો પોશાક તો એટલો બધો વિચિત્ર હતો નારાયણ હેમચંદ્રનો કે એ પોતે એકદમ બેડોળ પાટલુન પહેર્યું હતું અને એની ઉપર ચોળાઈ ગયેલો કોટ કાઠલેથી મેલો હતો બદામી રંગનો કોટ હતો અને નેકટાઇલ કોલર નહોતા વળી કોટ છે એ પારસી ઘાટનો પણ ડોળ વિનાનો હતો અને માથે ફૂમતાવાળી ઊનની ગૂંથેલી ટોપી અને લાંબી દાઢી હવે આટલો પહેરવેશનું વર્ણન જોતાં જ એમ થાય કે કેટલો વિચિત્ર પોશાક હશે
પાછું એમનું કદ છે એ કેવું, એકવડિયું ઠીંગણું કહીએ તો પણ ચાલે, અને એના મોઢા પર સીળીના ડાઘ હતા, અને ચહેરો ગોળ ને નાક નહીં અણીદાર ને નહીં ચીબું, દાઢી ઉપર સતત એમનો હાથ ફર્યા કરે. આવું એ નારાયણ હેમચંદ્રનો દેખાવ અને એનો પોશાક હતો. અને બીજા બધા જેટલા હતા એ બધા ફૂલ ફટાક મસ્ત તૈયાર થયેલા હતા, પણ આ એક નારાયણ હેમચંદ્ર જ આ બધામાં વિચિત્ર લાગતા હતા અને બધાથી નોખા પડતા હતા. એટલે ગાંધીજી જ્યારે એમને મળ્યા ત્યારે એમણે કીધું કે ભાઈ આપનું નામ તો બહુ સાંભળ્યું છે ને આપના લખાણ પણ મેં વાંચ્યા છે, અને આપ મારે ત્યાં આવશો, એવું ગાંધીજી એમને પૂછે છે. એટલે નારાયણ હેમચંદ્રનો અવાજ પણ જરાક ભાંભરો હતો, એટલે પણ એમણે હસતા ચહેરે જવાબ આપ્યો કે તમે ક્યાં રહ્યો છો? એટલે એણે કીધું કે ભાઈ સ્ટોર સ્ટ્રીટમાં. એટલે નારાયણ હેમચંદ્ર કહે છે કે ત્યારે તો આપણે પડોશી છીએ, મારે તમારી પાસે અંગ્રેજી શીખવા આવવું છે, તમે મને શીખવશો? એટલે ગાંધીજી જવાબ આપે છે કે હા, હું તમને કંઈક મદદ કરી શકીશ તો હું રાજી થઈશ, અને મારાથી બનતી બધી મહેનત હું તમને તમારી માટે કરીશ, તો આપ કહો ત્યારે હું આપને ત્યાં આવી જાઉં. તો નારાયણ હેમચંદ્ર કહે છે કે ના ના ભાઈ, તમે નહીં આવતા, હું જ તમારી પાસે આવીશ, અને મારી પાસે પાઠમાળા છે તો એ પણ હું લેતો આવીશ. એટલે એ લોકોએ સમય મુકરર એટલે કે નક્કી કર્યો, અને બંને વચ્ચે ધીરે ધીરે બહુ સરસ સ્નેહભર્યા સંબંધો બંધાઈ ગયા. હવે નારાયણ હેમચંદ્ર છે એમને વ્યાકરણ બિલકુલ આવડતું નહીં, અને એને ક્રિયાપદ ક્યાં મુકાય એ પણ ખબર ન પડતી. એ ઘોડો છે એને પણ ક્રિયાપદ બનાય તો એને કાંઈ વાંધો ન આવે. હવે એની સામે જે ગાંધીજી છે એ તો બહુ વ્યવસ્થિત શીખવતા, એટલે ગાંધીજીને હેમચંદ્રએ કીધું કે ભાઈ જો આ વ્યાકરણ છે ને એ મને નહીં આવડે કે, અને કે મારે તો કે વ્યાકરણની જરૂર નથી, કે મારે તો ખાલી શું કરવું છે કે બીજી ભાષાના જે પુસ્તકો છે એ સમજી અને એનો જે હાર્દ હોય એનું મારે તરજુબો એટલે કે ભાષાંતર કરવાનું છે ગુજરાતી ભાષામાં. કે હું જો ક્યારેય બંગાળી પણ શીખ્યો નથી તોય મને બંગાળી પણ આવડે છે, હું બંગાળમાં પણ ફર્યો છું, અને રવિન્દ્રનાથ ટાગોરના પુસ્તકો છે એનો મેં તરજુમો એટલે કે ભાષાંતર પણ ગુજરાતીમાં આપ્યું છે. અને પાછું પોતે એમ કહે છે કે મારો હેતુ પણ એક જ છે કે મારે ગુજરાતી પ્રજાને અલગ અલગ ભાષાના ગ્રંથો છે એનું ભાષાંતર આપવું. એટલે કે હું વ્યાકરણને બહુ વળગતો નથી, કે હું ભાવાર્થ સમજું એટલે મને સંતોષ થાય, અને પછી મને સંતોષ થાય એવી જ રીતે હું લખી નાખું. કે જો હું મરાઠી જાણું છું, વ્યાકરણ નથી જાણતો, પણ તેમ છતાંય હું મરાઠી જાણું છું, હિન્દી જાણું છું, અંગ્રેજી હવે જાણતો થવાનો છું તમારી પાસેથી, એટલે કે મારે તો ખાલી શબ્દ ભંડોળ જોઈએ છે, કે બાકી તો બધું એમને એમ શીખાઈ જશે. એટલે અંગ્રેજીથી પણ મને સંતોષ થવાનો નથી, કારણ કે મારે તો હજી ફ્રાન્સ જવું છે ને ફ્રેન્ચ પણ શીખવું છે, અને ત્યાંનું પણ સાહિત્ય ફ્રેન્ચનું બહુ બહોળું એટલે કે બહુ ઘણું બધું છે, અને જર્મન જઈ અને જર્મની ભાષા પણ શીખવી છે. એટલે નારાયણ હેમચંદ્ર છે એમને સૌથી વધારે એક તો નવી નવી ભાષાઓ જાણવાનો અને મુસાફરી કરવાનો એમને ખૂબ લોભ કહીએ તો લોભ, અને શોખ કહો તો શોખ. અને ત્યાંથી તેઓ અમેરિકા પણ જવાના હતા, અને એની નવી દુનિયા પણ એને જોવી હતી. એણે એમ કીધું કે હું અહીંયા સુધી આવ્યો છું તો ત્યાં પણ જઈશ. એટલે ગાંધીજી કે પણ તમારી પાસે એટલા બધા પૈસા ક્યાં છે? એટલે બહુ સરસ જવાબ આપે છે નારાયણ હેમચંદ્ર કે મારે પૈસાનું શું કામ છે, કે મારે ક્યાં તમારી જેમ ટાપટીપ કરવાનું છે, કે મારે ખાવું કેટલું અને પહેરવું કેટલું, મારા પુસ્તકોમાંથી કંઈ પણ મને મળે એ અને થોડું કોઈ મિત્રો મને આપે તો બસ થઈ જાય. કે અને હું તો કેવું ત્રીજા વર્ગમાં તો મુસાફરી કરીશ, એટલે અમેરિકા ડેકમાં જઈશ એટલે બહુ કાંઈ ખર્ચો થશે નહીં. તો અહીંયા નારાયણ હેમચંદ્રની જે સાદાઈ, તો એમ કે એની સાદાઈ, એમની નિખાલસતા, એમનામાં અભિમાનનું નામ નહોતું, અને પોતાની એક લેખક તરીકેની શક્તિ
વિશે જોઈ અને ગાંધીજી છે એને તો એનામાં બહુ વિશ્વાસ બેસી ગયો અને એ લોકો રોજ એકબીજાને મળતા, કારણ કે બંનેના વિચારો અને આચારો ઠીક એવા સામ્યતા ધરાવતા હતા, એટલે કે સરખા જેવા હતા. વળી બંને છે એ અન્ન આહાર જ કરતા અને બપોરે ક્યારેક સાથે પણ જમી લેતા. અઠવાડિયામાં એકાદ વખત એવું બને કે એ લોકો સ્વયં પાક કરવાનું, એટલે કે પોતે જાતે રસોઈ બનાવવાનું પણ નક્કી કરે. કોઈ વેરા ગાંધીજી એની રૂમ ઉપર જાય, કોટડી એટલે રૂમ, અને ક્યારેક એ ગાંધીજીના રૂમ ઉપર જાય. ગાંધીજી છે પોતે અંગ્રેજી ઢબની રસોઈ બનાવે અને નારાયણ હેમચંદ્ર છે એ દેશી ઢબ, એને એના વગર સંતોષ ના થાય. દાળ તો એને રોજ જોઈએ. અને ગાંધીજી ક્યારેક ગાજરનું સૂપ બનાવે એટલે તો એમને દયા આવી જાય અને એમણે એક વખત મગ ક્યાંકથી શોધી કાઢ્યા અને મગ એમને રાંધીને એક વખત ગાંધીજીને ખવડાવ્યા હતા અને ખૂબ સ્વાદિષ્ટ હતા. એટલે ગાંધીજીને એમની એ ઝીણી બધી બાબતો યાદ આવી કે કેટલા સાદાઈથી સરળતાથી જીવન જીવતા. અને જ્યારે ગાંધીજી પોતાની વાનગી ચખાડે તો એ પોતાની ચખાડે. તો આ રીતે બંને ઘણો ટાઈમ વિલાયતમાં સાથે રહ્યા હતા. એ સમયે એક વખત કાર્ડિનલ મેનિંગનું નામ બહુ બધાના મોઢે જોયું, એટલે એણે વાંચ્યું તો જાણ્યું કે એ ગોદીના મજૂરોની હડતાલ હતી. એ હડતાલ જ્હોન બર્ન્સ અને કાર્ડિનલ મેનિંગના પ્રયત્નથી એ હડતાલ વહેલી બંધ થઈ. એટલે કાર્ડિનલ મેનિંગની સાદાઈ વિશે ડિઝરાયલે લખ્યું હતું એ નારાયણ હેમચંદ્રએ વાંચ્યું અને સંભળાવ્યું ગાંધીજીને. અને પછી એણે કીધું કે ભાઈ ત્યારે તો આપણે આ સાધુ પુરુષ જે છે આવા સજ્જન એને મળવું જોઈએ. એટલે ગાંધીજી કે પણ એ તો બહુ મોટા માણસ છે, કે આપણને કેમ મળે કે તમને? તો કે હું બતાવું ને, એમ કરો કે તમે મારા નામે કાગળ લખો અને એમ લખો કે હું એક લેખક છું એવી મારી ઓળખ આપો અને તેમના પરોપકારી કાર્યનો ધન્યવાદ આપવા માટે જાતે એ તમને મળવું છે મારે, એવું લખો. અને એમ પણ લખજો કે અત્યારે મને અંગ્રેજી આવડતું નથી એટલે મારે તમને દુભાષિયા તરીકે લઈ જવા પડશે, એવું પણ લખજો. એટલે ગાંધીજીએ એ પ્રકારે કાગળ લખ્યો અને કાર્ડિનલ મેનિંગને મોકલ્યો. 2-3 દિવસમાં એનો જવાબ આવ્યો અને એમાં એણે એનું એડ્રેસ લખ્યું હતું અને એનો મળવાનો સમય આપ્યો હતો. એટલે ગાંધીજી અને નારાયણ હેમચંદ્ર બંને એની મુલાકાત લેવા ગયા. એટલે ગાંધીજીએ તો પોતાના દસ્તુર પ્રમાણે કે કોઈકને મળવા જવું હોય તો આમ ટીપટાપ થઈને જવાનું એવા કપડાં પહેર્યા. પણ નારાયણ હેમચંદ્ર તો જેવા હતા એવા ને એવા, એ જ કોટ ને એ જ પાટલું ને. એટલે ગાંધીજીએ એનો વિનોદ કર્યો, એટલે કે એની મસ્કરી કરી. તો એમણે સામેથી ગાંધીજીને જ હસી કાઢ્યા, ગાંધીજીની જ મસ્કરી કરી. શું કીધું કે ભાઈ તમે બધા સુધરેલા છો ને એ બીકણ છો, કારણ કે મહાપુરુષો છે ને કોઈના પોશાક સામે નથી જોતા, એ તો એમના હૃદયને તપાસે છે. અને પછી બંને જણા કાર્ડિનલના મહેલમાં પ્રવેશ્યા, કારણ કે એનું મકાન જ મહેલ જેવું મોટું હતું. એટલે એ લોકો બેઠા હતા અને તરત જ એક શુક્લકડી બુઢા ઊંચા પુરુષ પ્રવેશ્યા અને અમારા બંનેની સાથે કે હાથ મેળવ્યો. નારાયણ હેમચંદ્રને આવકાર દીધો એમણે અને મારે આપનો વખત કે લેવો નથી એવું નારાયણ હેમચંદ્રએ કીધું કે મેં તો આપના વિશે સાંભળ્યું હતું કે આપે હડતાલમાં જે કામ કર્યું તેનો સારો આપનો ઉપકાર માનવા માટે હું અહીંયા આવ્યો છું, ઉપસ્થિત થયો છું. અને દુનિયામાં આવા સાધુ પુરુષોના દર્શન કરવાનો મેં રિવાજ રાખ્યો છે, તેથી મેં આપને આટલી તસ્તી દીધી. આ વાક્ય જે હતું એનું ભાષાંતર કરી અને નારાયણ હેમચંદ્રની વાત છે એ ગાંધીજીએ મેનિંગને પહોંચાડી. અને મેનિંગે કીધું કે તમે આવ્યા તેથી હું રાજી થયો અને ઉમેદ રાખું છું કે અહીંનો વસવાટ અનુકૂળ આવશે તમને અને અહીંના લોકોની તમે ઓળખ કરશો અને ઈશ્વર તમારું ભલું કરે. આવા સારા શબ્દો મેનિંગ વાપરે છે અને પછી કાર્ડિનલ બોલ્યા અને તરત જ ત્યાંથી ઊભા થઈ ગયા.
હવે નારાયણ હેમચંદ્રએ એક વખત તો કેવું કર્યું હતું, બીજો એક પ્રસંગ એમને યાદ આવે છે કે એક વખત નારાયણ હેમચંદ્ર ગાંધીજીને ત્યાં ધોતિયું અને પહેરણ પહેરીને આવ્યા. હવે અહીંયા તો કોઈ આવું પહેરે નહીં, પહેરણ ને ધોતિયું. એટલે જેવું બારણું ઉઘાડ્યું ને તો જે ઘરમાં ગાંધીજી ભાડે રહેતા હતા એ ઘરના ઘર ધણિયાણી એટલે કે જે માલકીન હતા એ તો એનાથી ડરી જ ગયા અને તરત જ ગાંધીજી પાસે આવ્યા. અને ગાંધીજી હજી ઘર બદલવાનું વિચારતા હતા અને જોયું તો કીધું કે કોઈ માણસ ગાંડા જેવો આવ્યો છે કે તમને મળવા માગે છે. એટલે ગાંધીજી તરત દરવાજા પાસે ગયા, જોયા તો નારાયણ હેમચંદ્ર. અને ગાંધીજી કે હું તો આભો જ બની ગયો, કે એમના મુખ પર તો રોજના હાસ્ય સિવાય કાંઈ જ નહીં, કે એને શું પહેર્યું છે એનાથી એને કોઈ ફરક જ નહોતો પડતો. એટલે પછી ગાંધીજી એને પૂછ્યું કે તમને છોકરાઓ કનડ્યા નહીં, કે કોઈ છોકરાઓએ તમને હેરાન ન કર્યા? એટલે બહુ સરસ જવાબ આપ્યો નારાયણ હેમચંદ્રએ કે મારી પાછળ દોડતા હતા પણ એ કે મેં કાંઈ ધ્યાન ન આપ્યું ને એટલે શાંત થઈ ગયા. આવો જવાબ નારાયણ હેમચંદ્રએ આપ્યો. અને નારાયણ હેમચંદ્ર પછી થોડા માસ વિલાયતમાં રહી અને પછી એ પેરિસ ગયા. ત્યાંથી ફ્રેન્ચનો અભ્યાસ કર્યો ને ફ્રેન્ચ પુસ્તકોનો એણે તર્જુમો એટલે કે ભાષાંતર કર્યું. ને ગાંધીજી પણ એનું ભાષાંતર થોડું થોડું વાંચી શકે ને સમજી શકે એવું એને ફ્રેન્ચ ફાવતું હતું. એટલે એ પણ જોઈ લેતા એના જે ભાષાંતર હતા એ બધા તર્જુમા કરેલા, અને એમાં ખાલી ભાવાર્થ જ એ લોકો લખતા હતા નારાયણ હેમચંદ્ર. પછી એ પોતે એક વખત અમેરિકા જવાનો પોતાનો નિશ્ચય પાર પડે છે અને ઘણી મુસીબતે ડેક્કનની 3જા વર્ગની ટિકિટ મેળવી અને તેઓ અમેરિકા જાય છે. પણ અમેરિકામાં એમણે ધોતિયું અને પહેરણ પહેરીને નીકળવું એ ત્યાં અસભ્ય પોશાક મનાતો. એટલે એમને એક આરોપ લગાવવામાં આવ્યો, તહમત એટલે કે આરોપ લગાવવામાં આવ્યો અને એમને પકડી લેવામાં આવ્યા. પણ પાછળથી એમને છોડી દીધા હતા એવું લેખક ગાંધીજીને યાદ છે. તો સત્યના પ્રયોગોમાંથી આ નારાયણ હેમચંદ્ર સાથે જે સમય ગાંધીજીએ વિતાવ્યો અને એમણે જે રીતે એમનું નિરીક્ષણ કર્યું એ ખૂબ સરસ અહીંયા સારા શબ્દોમાં વ્યવસ્થિત એમણે લખ્યું છે કે એ કેવા પુરુષ હતા. પોશાક ભલે બેડોળ હતો પણ દિલના એકદમ સાફ, નિખાલસ અને એકદમ પ્રમાણિક એવા માણસ હતા. એ નારાયણ હેમચંદ્રથી ગાંધીજી કેટલા પ્રભાવિત હતા એ આપણને આ પાઠ ઉપરથી જાણવા મળે છે. શબ્દ સમજૂતી: વિલાયત એટલે વિદેશ, પરદેશ. ફૂમતું એટલે ગુચ્છ. સીડી એટલે ઓચિંતા ટીમણા થઈ આવતો એક રોગ. ફૂલફટાક એટલે નાજુક. તકલાદી અહીં વ્યવસ્થિત. તર્જુમો એટલે ભાષાંતર. ટાપટીપ એટલે સુઘડતા, મરામત, ભપકો. સીલિંગ એટલે એક અંગ્રેજી સિક્કો અને 12 આના જેટલો એનો થાય. અને કોટડી એટલે ઓરડી. ઢબ એટલે રીત અથવા પદ્ધતિ. ગોદી એટલે અંદર પાણી કઢાય ઘાલે એવી સગવડવાળું વહાણ જે બાંધવાનું હોય અને ઊભા રાખવાનું બંદર જે હોય, ગોડાઉન કે વખાર પણ આપણે કહી શકીએ. અને બુઢા એટલે વૃદ્ધ. દુભાષીઓ એટલે 2 ભાષા જાણનાર, એક ભાષાનો મતલબ બીજી ભાષાનો માં કહેનાર અથવા તો સમજાવનાર. દસ્તુર એટલે રિવાજ, ધારો અથવા પારસી જાતિના ગોરા. અને પાટલુન એટલે યુરોપી ઘાટનો ચોરણો. તસ્દી એટલે શ્રમ, મહેનત અથવા તકલીફ. પારિસ એટલે હાલનું પેરિસ નગર છે એ. રૂઢિપ્રયોગ: પી જવું એટલે ન ગાંઠવું અથવા તો સહન કરી જવું. મોહી જવું એટલે આસક્ત થઈ જવું. થેન્ક યુ.